કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। શિહોરી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પોલીસ વડા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત શિહોરી પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન તેમણે કંબોઈ ગામના આઉટ પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચનો આપ્યા હતા। ત્યારબાદ શિહોરી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ડીસા સીએલ સોલંકી, પીઆઈ બીએન સગર, પીએસઆઈ હર્ષદ ઠાકર સહિત પોલીસ સ્ટાફ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો અને શહેરના વેપારી, સ્થાનિક આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા। આ સંવાદ દરમિયાન નાગરિકોએ કંબોઈ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને શિહોરી બજારમાં માલ સામાન લાવતા વાહનો માટે નિશ્ચિત સમય દરમિયાન વાહનો બજારમાં માલ સામાન લઈને આવે તે જરૂરી હોય છે, જેથી કરી ટ્રાફિક સમસ્યા ઊભી થાય નહીં। લોકસંવાદ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ કંબોઈ ચોકડી ખાતે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને શિહોરી બજારમાં માલ સામાન લાવતી વાહન વ્યવહાર વ્યવસ્થા અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે બજારમાં માલ સામાન લાવતા વાહનો માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। તેમણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વેપારીઓ, વાહન ચાલકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત કરતા જણાવ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિને મોબાઈલ ફોનનો ઓટીપી, બેન્કિંગ વિગતો અથવા વ્યક્તિગત માહિતી આપવી નહીં। જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું હતું। ઉપરાંત તેમણે ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા, ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા અને માર્ગ સુરક્ષા અંગે સજાગ રહેવા અપીલ કરી। લોકસંવાદ કાર્યક્રમમાં પોલીસ અને જનતા વચ્ચે સીધો સંવાદ થતા વિવિધ પ્રશ્નો અને સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી। અહેવાલ ભાઈ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। અને અમારા શિહોરી પોલીસ સ્ટેશનના આમંત્રણને માન આપીને પધારેલા આપ સૌ વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સર જ્યાં જ્યાં ઇન્સ્પેક્શનમાં આવે છે ત્યારે સરની એક લાગણી હોય છે કે હું વિસ્તારના તમામ લોકોને મળું, એમને સાંભળું, કેમ કે આપણે આ જિલ્લાના આમ જુઓ તો છેક છેવાડાના વિસ્તારમાં બેઠા છીએ। પાલનપુર તમે કોઈ પણ કામ માટે યા ખાસ જાઓ તો જ મળી શકાય, પણ સર જ્યારે આજે આપણા બધાની વચ્ચે આવ્યા છે તો આપ સૌની લાગણીને માન આપી અને આપની સાથે એક વાતચીત દિલ ખોલીને તમે એવી રજૂઆત જે વાદ વિવાદ કે અનનેસેસરી કરતા કે ખરેખર સાહેબ અમારો વિસ્તાર આ મુજબનો છે અને આ વિસ્તારમાં ખરેખર આવી જરૂરિયાતો છે, આવું કરવામાં આવે તો લોકો જે હાલ જીવન જીવી રહ્યા છે એથી પણ વધુ સારું જીવન જીવી શકે। કારણ કે સરની એવી લાગણી છે કે આપણે કાયદો વ્યવસ્થા જાળવવા બેઠા છીએ, પણ એ કાયદો વ્યવસ્થાનો ભાગ કોણ? તમે લોકો। તમારા બધાનો સાથ સહકાર, તમારા બધાની જાગૃતતા, કેળવણી, આ બધા મુદ્દાઓથી જ પરસ્પર એકબીજાનો તાલમેલ જળવાતો હોય છે, સહકાર અને સંકલન જળવાતું હોય છે। તો સારી બાબતોની પણ આપણે આજે ચર્ચા કરી શકીએ। અને પરંતુ જ્યારે મુદ્દે દુકાન સામેથી એક સામાન્ય નાગરિક તરીકે પસાર થતું હોય, મારી માનસિકતા હોય કે દુકાન સામે કોઈ ગાડી ના હોવી જોઈએ, તો મારું વાહન તાત્કાલિક નીકળી જાય। તો આ બંનેના વચ્ચે આપણે સોલ્યુશન લાવવું પડે। તો મારી એક ઈચ્છા આમ છે કે આપણું ગામ કોઈ બહુ મોટું ગામ નથી, એક આને જે વ્યાપારી મથક છે, માલ સામાન આવે છે, તો પીઆઈ સાથે વેપારી મંડળ સાથે બેસીને કોઈ ટાઈમ, એક સમય નક્કી થાય કે આ સમયમાં ગ્રાહક અને ટ્રાફિક વધુ હોય છે, તે સમયમાં 2 કલાક 3 કલાક પૂરતા માલ સામાનના ગાડી ના આવે અને બાકી સમયમાં થોડા વહેલા આવીને શહેરમાં જે પ્રમાણે હોય છે તે પ્રમાણે કરવાની જરૂર નથી। તેમાં અમે જેમ કે સુરતમાં અમે કરતા હતા કે ભાઈ સવારના 8 વાગ્યા પછી રાતના 8 વાગ્યા સુધી કોઈ ગાડી માલ વાહતુકને આવવાની જરૂર નથી, પરંતુ અહીંયા એટલી મોટો પ્રતિબંધ રાખવાની જરૂરત નથી। કોઈ 2 કલાક 3 કલાકનો પણ સમય સાચવી લેવામાં આવે તો મને લાગે છે કે ટ્રાફિકની સમસ્યાનો પણ સોલ્યુશન આવી જશે। આની જે આડેધડ પાર્કિંગના કારણે અમારા પોલીસવાળા વેપારી લોકોની જે માલ સામાનની ગાડી ડિટેન કરતા હોય છે તે પણ બંધ થઈ જશે। કેમ કે એટ ધ એન્ડ અમારી ઈચ્છા આ છે કે વ્યવસ્થા, ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે થાય। કેમ કે કોઈ ગાડી ડિટેન કરવાથી અમારા પીઆઈનો અથવા કોન્સ્ટેબલનો પગાર વધવાનો નથી, તે જ રહેવાનો છે। તેમાં
મને લાગે છે કે આ પ્રમાણે એક આ સમસ્યા નીકળી શકે. અને ઘરમાં ચોરી થઈ જાય તો 1000 રૂપિયા જશે, પરંતુ અકાઉન્ટમાં ચોરી થશે તો 5000 રૂપિયા જોઈએ. આ બહુ મોટો ફટકો છે. તો મારી વિનંતી છે કે આ બાબતે તમામ જાગૃત રહેજો. તેમ છતાં આપના સાથે સાયબર ક્રાઇમ થાય કોઈ પણ પ્રકારનો, આ ઓટીપીનો થાય અથવા કોઈ આપને એક્સટોર્શન કરી રહ્યા છે, ડિજિટલ અરેસ્ટ નામની એક વસ્તુ આવી રહી છે, કોઈ પણ ભાઈને ફોન કરીને કહેવામાં આવે તમે આ પ્રમાણે ખોટી વાત કરેલ છે, અમે આ પ્રમાણે સીબીઆઈના કર્મચારી છે, કોર્ટના છે, એલસીબીના છે, એસઓજીના છે, અને અમે અત્યારે તમે ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છીએ, તમે ફોનના વિડીયો ચાલુ રાખીને તેના સામે જ બેસવાનું છે, અને જ્યાં સુધી આ પૈસા ના આપો ત્યાં સુધી જવાનું નથી. નાનો માણસ, સામાન્ય માણસ ગભરાઈને પૈસા આપી દે છે. હું આના બનાસકાંઠામાં આવ્યા પહેલાં હું નર્મદામાં છેવાડાનો તાલુકા છે, આમ તો પ્રથમ ગણાય તાલુકાનું ગુજરાતનું સાગબારા. આ સાગબારાના સેલંબા મથક છે જે બિલકુલ બોર્ડર ઉપર આવે છે. તેના એક ટીચર આ ડિજિટલ અરેસ્ટનો ભોગ બની ગયો. 15 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં હતો. તે સમયે તે બેંકમાં જઈને લોન લઈને તેઓ દ્વારા લગભગ 27 લાખ જેટલો રૂપિયો આ ડિજિટલ અરેસ્ટમાં આપવામાં આવ્યો. પોતાના અકાઉન્ટમાંથી 5-6 લાખ તો ગયો. તે પછી જે ગોલ્ડ હતો તે વેચીને 5-6 લાખ આપ્યો અને 14 લાખનો લોન બેંકમાંથી લીધા. જ્યારે બેંકમાં લોન લીધા માટે ગયા હતા તે સમયે પણ આ વિડીયો શરૂ હતો. અમે જોઈ રહ્યા છીએ, તમે કોઈ પાસે જતા નથી. 1-2 રિલેટિવ પાસેથી પૈસા તેઓએ માંગ્યું. તે પછી રિલેટિવના ધ્યાનમાં ઉપર આવ્યું કે આ વ્યક્તિ તો છેલ્લા 25 વર્ષમાં કોઈ પાસેથી પૈસા લીધેલ જ નથી, અચાનકથી કેમ પૈસા માંગી રહ્યા છે. પછી તેના 2 રિલેટિવ અમારા પાસે આવે કે સાહેબ કશું તો મતલબ ગડબડ લાગે છે, અમે આપ જરા ચકાસણી કરજો. લોકલ પીઆઈને પીએસઆઈને સૂચના આપી. તેઓ પોતે ઓબ્ઝર્વેશન કર્યું અને પછી ખબર પડી કે આ તો ડિજિટલ અરેસ્ટના ભોગ બની ગયા છે. 27 લાખ રૂપિયા બહુ મોટી રકમ અમાઉન્ટ છે. આપણા જેવા લોકોના તો 2 વર્ષનો 3 વર્ષનો આમદની હશે. તો આ પ્રમાણે કોઈએ ભોગ બનતા નથી અને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. કંઈ પણ પ્રકારમાં ક્રાઇમમાં ફસો. હું આપનો આજનું ઉદાહરણ આપું છું. આપના પાસે હોઈ શકે કે અત્યાર સુધી ન્યૂઝમાં ખબર પણ આવેલી ના હશે. આપ જઈને મોબાઈલ ચેક કરજો, આપના પાસે આવી જશે. આપણું વડગામનું જ ઉદાહરણ છે. કાલ અમારા ધ્યાન ઉપર આવ્યું. 1 મહિના પહેલાં મને ખબર નથી મારી ઇમેજ આપના પાસે કઈ પ્રકારની છે, પરંતુ થોડી સારી છે પ્રજામાં, કંઈ ખોટી વાતોમાં પડતા નથી. તેમ છતાં વડગામમાં એક વયસ્ક આપણો એક સમાજનો સભ્ય છે, તેઓની કોઈ મહિલા સાથે ઓળખાણ થયા પછી એક જગ્યા ઉપર મળવા માટે તે ફક્ત ગયો, રસ્તા ઉપર મળ્યા પછી 5 મિનિટ પછી એક ગાડી આવી. ગાડીમાંથી 3 લોકો ઉતર્યા અને પછી કીધું કે આ મહિલા સાથે તમે બળાત્કાર કર્યો છે અને આમે એલસીબીના માણસો છે. ગાડીમાં બેસાડી દીધા અને બેસાડ્યા પછી 15 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી. આ ભાઈએ ડરથી 5 લાખ રૂપિયા આપી પણ દીધા. 1 મહિના પછી અમારા પાસે આવ્યા કાલે, સાહેબ અમારા પાસે સાથે તો આમ થયેલ છે. મને નથી લાગતું કે મારી ઇમેજ આ પ્રમાણે છે કે મારી એલસીબી આવીને આ પ્રમાણે આપના સાથે એક્સટોર્શન કરી જાય. આ વ્યક્તિને કોઈએ ભરોસો આપ્યો, અમારા પાસે આવ્યો. અમે જ્યારે તમામ વાતો બહાર નીકાળી ત્યારે 2 મહિલા અને બાકી 4 પુરુષને અમે અત્યારે નામ તે એફઆઈઆરમાં આવેલા છે, 3ની અટકાયત થઈ છે. આ પરિસ્થિતિ આપમાંથી કોઈ સાથે પણ થઈ શકે છે. તો આમાંથી આપણે બચવાનું છે. સમજી રહ્યો છો આપ?